હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? આજનું વાતાવરણ કેટલું સુંદર છે નહીં? વડોદરામાં કેટલા દિવસથી સતત વરસાદ પડ્યો, તેના લીધે બહુ બધી જગ્યાએ વિસ્તારમાં પાણી થઈ ગયું હતું. અમારા ઘરમાં પણ પાણી આવી ગયું હતું. કેટલા દિવસ પછી આજે વરસાદ બંધ છે તો ખુલ્લું વાતાવરણ લાગે છે, જેને જોઈને કશું મસ્ત ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ અમારા ઘરમાં તો થોડું સામાન છે જ નહીં, તેથી અમે સામાન લેવા માટે ડીમાર્ટ જઈએ છીએ. કેટલા દિવસથી ડીમાર્ટ જવાનું વિચારી રહ્યા હતા, પરંતુ વરસાદને લીધે જવાયું જ નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, આજે હું તમને વાઘોડિયાનું ડીમાર્ટ બતાવું. તો ચલો એક્ટિવામાં થોડી હવા ચેક કરાવી લઈએ. તો ફાઇનલી અમે ડીમાર્ટ પહોંચી ગયા છે. ડીમાર્ટમાં એન્ટર થતાં જ અમે ટ્રોલી લઈ લીધી, અને આજે સેટરડે સન્ડે નહીં, તેથી ડીમાર્ટમાં ઓછી ભીડ છે આજે. વાઘોડિયાનું ડીમાર્ટ 2 માળનું છે, જ્યાં નીચે બધું નાસ્તો, ઘરનું સામાન અને બિલિંગ કાઉન્ટર્સ છે. જ્યારે સેકન્ડ ફ્લોર પર લેડીઝ, જેન્ટ્સ અને કિડ્સ માટેના કપડાં, ચપ્પલ, સ્ટેશનરીનું સામાન અને નાના છોકરાઓ માટેની બોટલો પણ છે. આમ તો અમે મેન એક જ વસ્તુ માટે આવ્યા હતા, પણ ડીમાર્ટ આવવાનું થયું એટલે પાયલે થોડુંક ઘરનું સામાન પણ લઈ લીધું. અહીંની પાણીપુરી પાયલને બહુ ભાવે છે, તો પાણીપુરી ખાવા માટે ઊભા રહ્યા. અને પાણીપુરી કરતાં તો એનો ચૂરમો વધારે મસ્ત લાગે છે. પાણીપુરી ખાઈને પછી અમે અહીંનો ચૂરમો પણ ખાધો. તમે પણ ડીમાર્ટ આવો તો અહીંયાની પાણીપુરી ચોક્કસ ટ્રાય કરજો, અને ચૂરમો ખાવાનું ના ભૂલતા. પાણીપુરી ખાઈને અમે ઘરે જવા માટે નીકળી ગયા. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી હું મારો નવો વિડીયો મૂકું તો તમને તેની નોટિફિકેશન મળી રહે.